Hello friends, welcome in the next video lecture. વિદ્યાર્થી મિત્રો લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે સ્ટાન્ડર્ડ 11th આર્ટ્સ કોમર્સ સબ્જેક્ટ ઇંગ્લિશ ફર્સ્ટ પ્રિલિમિનરી એક્ઝામ પેપર સોલ્યુશન પાર્ટ 1 લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે જોયો હતો. આજના વિડિયો લેક્ચરમાં આપણે એ જે પ્રિલિમિનરી એક્ઝામનું પેપર છે સોલ્યુશનનો પાર્ટ 2 આજના વિડિયો લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું. તો લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે સેક્શન એ અને બી નો અભ્યાસ કર્યો હતો. આજના વિડિયો લેક્ચરમાં આપણે સેક્શન સી છે તે જોઈશું. સેક્શન સી માં તમે પેપરમાં જોશો તો ખ્યાલ આવશે કે એમાં ડુ ઇઝ ડાયરેક્ટેડ છે, બરાબર. ડુ ઇઝ ડાયરેક્ટેડ એટલે કે સૂચવ્યા પ્રમાણે કરો. તો બે પેરેગ્રાફ છે 24-25. 24માં છે વી મેક મિસ્ટેક્સ એવરી ડે, વી શુડ નો અવર મિસ્ટેક્સ, લાસ્ટ ટાઈમ વી forgot them and we must not repeat our mistakes. તો આમાં આપણે જોઈએ કે we make mistakes every day. આપણે દરરોજ ભૂલો કરીએ છીએ. we should know our mistakes. આપણે આપણી જે ભૂલો છે એને જાણવી જોઈએ. લાસ્ટ ટાઈમ વી forgot them, છેલ્લી વખત આપણે તેને ભૂલી ગયા હતા. વી મસ્ટ નોટ રિપીટ અવર મિસ્ટેક્સ, આપણે આપણી જે ભૂલો છે એને રિપીટ કરવી જોઈએ નહીં. સ્ટાર્ટ લાઈક ધીસમાં છે મિસ્ટેક્સ આર મેડ, એટલે તમે જોશો તો ખ્યાલ આવશે કે પેરેગ્રાફ શરૂ થયો છે વી મેક મિસ્ટેક્સ અને સ્ટાર્ટ લાઈક ધીસમાં છે મિસ્ટેક્સ આર મેડ, મતલબ એક્ટિવમાંથી પેસિવ કરવાનું છે. તો આન્સર 24 એમાં ફર્સ્ટ સેન્ટેન્સ છે વી મેક મિસ્ટેક્સ એવરી ડે. તો એના જવાબમાં આપણે એવું આવશે કે મિસ્ટેક્સ આર મેડ બાય અઝ એવરી ડે, બરાબર છે. એટલે કે કહેવાનો અર્થ એ છે કે પહેલું સેન્ટેન્સ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં છે, એને પેસિવમાં ફેરવો તો ઓબ્જેક્ટ આગળ લઈને એમિઝાર પ્લસ V3 મુકાય છે અને પછી વી નો અસ થઈ જશે. તો મિસ્ટેક્સ આર મેડ બાય અઝ એવરી ડે. પછીનું સેન્ટેન્સ છે વી શુડ નો અવર મિસ્ટેક્સ, આપણે આપણી ભૂલોને જાણવી જોઈએ. શુડ મોડલ છે તો એક્ટિવમાં મોડલ પ્લસ V1 આવે, પેસિવમાં મોડલ પ્લસ B પ્લસ V3 આવશે. એટલે કે અવર મિસ્ટેક્સ should be known by us, બરાબર છે. our mistakes પછી should plus be V3 known by us. પછી છે લાસ્ટ ટાઈમ વી forgot them, તો પહેલા લાસ્ટ ટાઈમ છે એને વાક્યની શરૂઆતમાં લખી નાખશું લાસ્ટ ટાઈમ, પછી ધેમને આગળ લેશું એટલે ધેય થઈ જશે. વોઝવેરમાંથી વેર, ફરગોટનું V3 ફરગોટન, લાસ્ટ ટાઈમ they were forgotten, પછી બાય અને વીનું થઈ જશે અસ. તો લાસ્ટ ટાઈમ they were forgotten by us. પછી we must not repeat our mistakes, તો એમાં કર્મ આગળ આવશે our mistakes, must પછી not પછી be, રિપીટનું રિપીટેડ, પછી બાય અને વીનું થઈ જશે અસ. તો અવર મિસ્ટેક્સ મસ્ટ નોટ બી રિપીટેડ બાય અસ. એની પછી આન્સર 25. While the teacher was distributing papers, Manthan entered. All the students looked at him, but nobody responded. So Manthan was surprised. Start like this માં આવ્યું છે while the teacher is distributing. તો was distributing નું થયું is distributing, મતલબ past માંથી present, ભૂતકાળમાંથી વર્તમાન કાળમાં પેરેગ્રાફમાં ફેરવવાનો છે. તો અહીંયા entered છે તો અહીંયા પણ enters થઈ જશે. looked at છે તો look at થઈ જશે. responded નો response થઈ જશે અને was surprised નું is surprised થઈ જશે. લખીએ આન્સર while the teacher is distributing papers, Manthan enters. પછી all the
students look at him but nobody responds. So Manthan is surprised. બરાબર છે. તો પેરેગ્રાફને આપણે ભૂતકાળમાંથી વર્તમાન કાળમાં ફેરવ્યું. તમારે ડાયરેક્ટ આન્સર સીધા જવાબ જ લખવાના છે, એટલે આન્સર 24 અને 25 એ તમે લખી નાખજો. એના પછી નેક્સ્ટ જોઈએ. કમ્બાઇન ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ યુઝિંગ ધ પ્રોપર કન્જક્શન ગિવન ઇન ધ બ્રેકેટ્સ. એટલે યોગ્ય સંયોજક વડે આપણે વાક્યોને જોડવાના છે. પહેલું સેન્ટેન્સ છે વી ગોટ અપ લેટ. અમે મોડા ઊભા થયા, મોડા જાગ્યા, અને વી મિસ ધ બસ. અમે બસ ચૂકી ગયા. તો સો એટલે તેથી, બટ એટલે પણ અથવા પરંતુ, આઈધર ઓર એટલે બેમાંથી એક. તો આન્સર 26 એમાં અમે મોડા ઊભા થયા તેથી અમે બસ ચૂકી ગયા, એટલે જવાબ આવશે સો. તો સો થી આપણે વાક્ય જોડવાનું છે. સો એ હંમેશા બે વાક્યની વચ્ચે જ આવે, એટલે વી ગોટ અપ લેટ સો વી મિસ ધ બસ. રેડી? તો એ છે. એના પછી આન્સર 27 દીક્ષિત વર્કડ હાર્ડ અને હી ડીડ નોટ ગેટ મોર માર્ક્સ. દીક્ષિતે સખત મહેનત કરી હતી અને હી ડીડ નોટ ગેટ મોર માર્ક્સ. તે વધારે માર્ક્સ મેળવી શક્યો નહીં. તો એન્ડ એટલે અને, બીકોઝ એટલે કારણ કે, બટ એટલે પરંતુ. તો દીક્ષિતે મહેનત કરી હતી પરંતુ પણ તે વધારે માર્ક્સ મેળવ્યો નહીં. એટલે આ બે વાક્યો વચ્ચે વિરોધાભાસ છે. મહેનત કરે તો માર્ક્સ મળવા જોઈએ, પણ આને ન મળ્યા, એટલે વિરોધાભાસ છે. એટલે બટ આવશે, અને બટ પણ બે વાક્યની વચ્ચે જ આવશે. એટલે આન્સર થશે દીક્ષિત worked hard but he did not get good marks. તો એ છે. એના પછી આન્સર 28 કે સ્નેહા ઇઝ હંગ્રી. સ્નેહા ભૂખી થઈ છે. અને સ્નેહા ઇઝ થર્સ્ટી. સ્નેહા તરસી થઈ છે. તો એઝ છે, આઈધર ઓર છે, અને સો એસ છે. તો બે ઓપ્શન છે, તમે જુઓ ધ્યાનથી કે હંગ્રી એટલે ભૂખ્યું, થર્સ્ટી એટલે તરસ્યું. તો બે માંથી એક છે, એટલે કાં તો સ્નેહા ભૂખી થઈ છે અથવા તો તે તરસી થઈ. એટલે આપણે આઈધર ઓર નો ઉપયોગ કરીશું. તો પહેલો જે ઓપ્શન છે એની આગળ આઈધર ને બીજા ઓપ્શન ની આગળ ઓર મૂકશું. એટલે કે સ્નેહા ઇઝ આઈધર hungry or thirsty. રેડી? તો ફર્સ્ટ ઓપ્શનની આગળ આઈધર, સેકન્ડ ઓપ્શનની આગળ ઓર. અહીંયા આપણે સેકન્ડમાં બટ મૂક્યું. એના પછી આન્સર 29. હવે 29માં તમે જુઓ તો એડિટિંગ છે કે રીરાઇટ ધ ફોલોઈંગ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ એરર્સ. ભૂલો સુધારીને પેરેગ્રાફ ફરીથી લખો. તો જે અંડરલાઇન કરેલો વર્ડ છે એમાં ભૂલ છે, આપણે સુધારીને લખવાનું છે. આઈ વોન્ટ ટુ બીકમ. આઈ વોન્ટ ટુ બીકમ. બીકમ એટલે બનવું, તો ટી ડબલ ઓ નહીં આવે, પણ ટી ઓ આવશે. બરાબર? આઈ વોન્ટ ટુ બીકમ અ શોલ્ડર. શોલ્ડર એટલે તો ખભો થાય, તો હું ખભો બનવા ઈચ્છું છું એમ નહીં, હું સોલ્જર બનવા ઈચ્છું છું, સૈનિક. એટલે શોલ્ડરનું સોલ્જર થઈ જશે. પછી અહીંયા તમે જો આઈ હેવ જોઈન, તો હેવ છે તો હેવ પછી V3 આવે, એટલે જોઈન છે એને ઈડી લાગશે. તો એ છે. અને અહીંયા આઈ હેવ જોઈન એનસીસી ફોર્મ ક્લાસ 8. તો અહીંયા ફોર્મ નહીં પણ ફ્રોમ આવશે, કે ફ્રોમ ક્લાસ 8 ઓનલી બીકોઝ આઈ હેવ ગોટ અ ગુડ ફિઝિક. રેડી? તો લખીએ આન્સર. આઈ, તમારે પેરેગ્રાફ ફરીથી લખવાનો છે, જવાબ અંદર સાચો લખવાનો છે. આઈ વોન્ટ ટુ બીકમ અ સોલ્જર. રેડી? પછી આઈ હેવ જોઈન એનસીસી ફ્રોમ ક્લાસ 8 only because I have a good physique. રેડી? તો અહીંયા પહેલા ટુ એમાં અંડરલાઈન કરી નાખજો, પછી સોલ્જરમાં અંડરલાઈન કરી નાખજો, પછી જોઈનમાં અંડરલાઈન કરી નાખજો, અને પછી ફ્રોમમાં અંડરલાઈન કરી નાખજો. રેડી? તો આ ચાર ભૂલ આપણે તમારે પેરેગ્રાફ ફરીથી લખીને એ ભૂલ આપણે સુધારી નાખવાની છે. બરાબર? તો એ છે. એના પછી
સેક્શન ડી છે, રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 80 વર્ડ્સ, યુ મે યુઝ ધ ફોલોવિંગ પોઈન્ટ્સ. બરાબર છે, આપણે 29 સુધી છે એ જોયું, અને હવે પછી આપણે જોઈએ છીએ સેક્શન ડી, કે જેમાં પહેલામાં પેરેગ્રાફ એટલે કે એસે નિબંધ આપેલો છે. ધ લાઈફ ઓફ એન ઇન્ડિયન ફાર્મર, એક ભારતીય ખેડૂતનું જીવન, જેના પોઈન્ટ્સ આપેલા છે. હિઝ ડેઇલી એક્ટિવિટીઝ, એની રોજબરોજની પ્રવૃત્તિઓ. હિઝ વર્ક્સ, તેનું કાર્ય કે કામ. હિઝ ઇમ્પોર્ટન્સ, તેનું મહત્વ. હિઝ કન્ડિશન્સ, તેની સ્થિતિઓ. હિઝ લાઈફસ્ટાઈલ, તેની જીવનશૈલી. બરાબર છે, તો લખીએ આન્સર 30. તમે તમારી જાતે પણ એસે લખી શકો છો. બરાબર છે, ધ લાઈફ ઓફ એન ઇન્ડિયન ફાર્મર. રેડી? તો હવે આપણે આજે એટલે ઇન્ડિયન ફાર્મર જે છે એનો આપણે આન્સર લખીએ. તો હું સ્ટાર્ટ કરું છું. ઇન્ડિયા ઇઝ એન એગ્રીકલ્ચરલ કન્ટ્રી, કે ભારત છે એ ખેતી પ્રધાન દેશ છે, અને ઇટ ઇઝ અ લેન્ડ ઓફ ફાર્મર્સ. ભારત છે એ ખેડૂતોની ભૂમિ છે, ખેડૂતોની ભૂમિનો દેશ છે. ધ ફાર્મર ગ્રોઝ, ખેડૂત વાવે છે. ફૂડ ગ્રેન્સ, અનાજના દાણા, ફૂડ ગ્રેન્સ. એન્ડ અધર ક્રોપ્સ, બીજા પાક. ફોર ધ નેશન, રાષ્ટ્ર માટે એ આ બધું કરે છે. ધ ઇન્ડિયન ફાર્મર એટલે કે ભારતીય ખેડૂત lives, રહે છે, lives in a village, એક ગામમાં રહે છે. અને his life, તેનું જીવન, is very hard, એનું જીવન ખૂબ કઠિન હોય છે. અને he has a small hut, આ ભારતીય ખેડૂત છે નાની ઝૂંપડીમાં રહે છે. he gets up early in the morning, સવારમાં વહેલો જાગે છે. he takes his plough, તે તેનું હળ લે છે. and goes to his field, તેના ખેતરે જાય છે. બરાબર, વિડીયો પોઝ કરીને તમે સાથે લખતા જજો. હું નેક્સ્ટ સ્લાઇડમાં લખું છું. ઇન સમર, ઉનાળામાં, he ploughs his field, તે તેનું ખેતર ખેડે છે. and sows seeds, બીજ વાવે છે. in monsoon, ચોમાસામાં. ઉનાળામાં ખેતર ખેડે છે, ચોમાસામાં બીજ વાવે છે. then, ત્યાર પછી, he reaps the crops in winter, શિયાળામાં એ પાક લઈ લે છે, પાકને લણણી કરે છે. his wife, તેની પત્ની. and sons, એના દીકરાઓ. help him a lot, એની પત્ની અને એના દીકરાઓ ખેડૂતને ઘણી બધી મદદ કરે છે. he works hard throughout the day, દિવસ દરમિયાન ખૂબ જ સખત મહેનત કરે છે. અને in the afternoon, એટલે કે બપોર પછી, he sits, તે બેસે છે. under the shade of a tree, એક વૃક્ષના છાંયડા નીચે તે બેસે છે. and અને enjoys, આનંદ કરે છે. his simple meal, તેના
જે સામાન્યનો જે ખોરાક હોય છે ભોજન એનો આનંદ લે છે. આફ્ટર શોર્ટ નેપ એટલે કે ટૂંકી ઊંઘ ટૂંકો આરામ પછી હી ગેટ્સ બેક ટુ વર્ક પાછો ખેડૂત કામે લાગે છે. અને આફ્ટર હાર્ડ ડેઝ વર્ક દિવસ દરમિયાન સખત પરિશ્રમ પછી ધ ફાર્મર ખેડૂત છે રિટર્ન્સ હોમ એ ઘરે પાછો આવે છે એટ સનસેટ સૂર્યાસ્ત સમયે ઘરે પાછો આવે છે. અને હી હેઝ હિઝ ઇવનિંગ મીલ તે સાંજનું ભોજન લે છે એન્ડ એન્જોયસ ટોકિંગ ટુ હિઝ ફેમિલી અને કુટુંબ સાથે વાતો કરીને તે આનંદ કરે છે. ધ ફાર્મર ખેડૂત who feeds જે ખવડાવે છે crores of people કરોડો લોકોને તે પોતે ખવડાવે છે બરાબર છે. પણ પરંતુ એ જ ખેડૂત ઓફન વારંવાર સ્લીપ સૂઈ જાય છે હંગરી એ જ ખેડૂત વારંવાર ભૂખ્યો સૂઈ જાય છે. અને હી ભૂખ્યો શું કરવા સૂઈ જાય છે તો હી હાર્ડલી અર્ન્સ ભાગ્યે જ ઇનફ ટુ ફીડ હિઝ ફેમિલી ભાગ્યે જ તેના કુટુંબનું ભરણ પોષણ કરવામાં પોતે સમર્થ બને છે. અને હી ઇઝ વેરી પુઅર હી ઇઝ વેરી પુઅર તે ખૂબ ગરીબ છે પરંતુ ઓનેસ્ટ ખૂબ જ પ્રમાણિક તે હોય છે બરાબર છે. હાર્ડવર્કિંગ હોય છે. હી રેઝિસ વેરિયસ પાક વિવિધ પાકો વાવે છે. હી ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ મેન ઇન અવર સોસાયટી આપણા સમાજના એક મહત્વના એક વ્યક્તિ છે. અને ઇફ હી ડઝ નોટ વર્ક જો ખેડૂત કામ નહીં કરે તો વી વિલ ઓલ સ્ટાર્વ તો આપણે બધા ભૂખે મરીશું. અને વી શુડ બી ગ્રેટફુલ ટુ હિમ આપણે ખૂબ એના આભારી કૃતજ્ઞ રહેવું જોઈએ બરાબર છે. વી કેન નોટ લીવ વિધાઉટ હિમ આપણે તેના વગર જીવી શકતા નથી. તો આવી રીતે તમે આ એસે છે એ વિડીયો પોઝ કરીને લખી નાખજો. બાકીનું પણ તમે સરસ રીતે તમે છે એ લખી શકો છો બરાબર છે. તો આપણે સેક્શન ડીમાં જે પહેલો ક્વેશ્ચન છે એસે એ આપણે જોયું બરાબર છે. હવે એના પછી નેક્સ્ટ આપણે આગળ વધીએ તો સેકન્ડ છે ઈમેલ છે આપણો બરાબર છે. 31 ક્વેશ્ચન નંબર છે ડ્રાફ્ટ એન ઈમેલ કે ડ્રાફ્ટ એન ઈમેલ લખો ઇન અબાઉટ 30 શબ્દોમાં ઓન બિહાફ ઓફ ધ્વનિત શાહ ધ્વનિત શાહ વતી ઈમેલ લખો. ધ્વનિત શાહ ટુ હિઝ ફ્રેન્ડ રોનક હુ ઇઝ વીક ઇન ઇંગ્લિશ ધ્વનિત શાહ છે એના ફ્રેન્ડ રોનકને ઈમેલ લખે છે કે જે રોનક છે એ ઇંગ્લિશમાં હુ ઇઝ વીક ઇન ઇંગ્લિશમાં નબળો છે બરાબર. તો એ ધ્વનિત શાહ રોનકને ઈમેલ લખે છે અને પોતે ઇંગ્લિશમાં નબળો છે એટલા માટે એનો ફ્રેન્ડ બરાબર. જો કે 10મા ધોરણમાં તમે ઈમેલ શીખી ગયા છો. જોઈએ આપણે આ ઈમેલનો આન્સર કેવી રીતે લખી શકાય. સૌથી પહેલા હેડિંગ આપી દેવાનું છે ઈમેલ બરાબર. એના પછી પહેલા ફ્રોમ પછી ટુ પછી ડેટ અને પછી સબ્જેક્ટ બરાબર છે. તો ફ્રોમમાં કોણ લખે છે ધ્વનિત લખે છે બરાબર છે. તો પહેલા ધ્વનિત ઈમેલ આઈડી બનાવીએ ધ્વનિત 7@gmail.com એનો ફ્રેન્ડ રોનક છે રોનક ઈમેલ આઈડી બનાવીએ ronak9@gmail.com રેડી. જોઈ લઈએ પહેલેથી અહીંયા આપણે જોઈએ તો કોણ લખે છે તો લખે છે ધ્વનિત કોને લખે છે રોનકને લખે છે બરાબર છે. તો એ છે તો લખીએ આપણે આન્સર છે 31 રેડી. ધ્વનિતનું મેલ આઈડી બનાવ્યું. 2 માં રોનકનું મેલ આઈડી પછી ડેટમાં માનો કે ડેટ લખી નાખીએ કે 2 ડિસેમ્બર
2020 બરાબર છે. હવે જે ઇંગ્લિશમાં નબળો છે બરાબર, તો આપણે સબ્જેક્ટ એવો લખીશું કે હાઉ ટુ ઇમ્પ્રુવ યોર ઇંગ્લિશ, કે તારું અંગ્રેજી કેવી રીતે સુધારવું, બરાબર છે, એના વિશે આપણે લખવાનું છે. બરાબર, તો લખીએ આપણે કે ડિયર રોનક, આઈ એમ, હવે આપણે લખાણનું સ્ટાર્ટ કરવાનું છે. આઈ એમ હેપી ટુ નો ધેટ, કે હું જાણીને ખુશ થયો, નો ધેટ યુ આર ડુઈંગ વેલ ઇન યોર સ્ટડીઝ, કે હું જાણીને ખુશ થયો કે તું અભ્યાસમાં ખૂબ સારું કાર્ય કરે છો. અને આઈ એગ્રી વિથ યુ, આઈ એગ્રી વિથ યુ ધેટ, કે હું તારી એક વાત સાથે સહમત છું કે યુ હેવ નોટ ડન વેલ ઇન ઇંગ્લિશ, કે તે અંગ્રેજીમાં સારું કાર્ય નથી કરતો, એ વાત સાથે હું સહમત છું. બરાબર છે. હવે આપણે એના વિશે આગળ લખીએ કે રોનક, આઈ એડવાઇઝ યુ ટુ લિસન ઇંગ્લિશ ન્યૂઝ ઓન ટીવી, કે હું તને એડવાઇસ આપું છું કે ટીવીમાં તો ઇંગ્લિશ ન્યૂઝ વોચ એન્ડ રીડ ઇંગ્લિશ ન્યૂઝપેપર એવરી ડે, ઇંગ્લિશ ન્યૂઝપેપર એવરી ડે. બરાબર છે. પછી ધીસ વિલ હેલ્પ યુ ટુ ઇમ્પ્રુવ યોર વોકેબ્યુલરી, એ તને તારું શબ્દ ભંડોળ વધારવામાં મદદ કરશે. ધીસ વિલ હેલ્પ યુ ટુ ઇમ્પ્રુવ યોર વોકેબ્યુલરી. રેડી, તો એ છે. બરાબર છે. અને સાથે એમ પણ લખી શકાય કે અંગ્રેજી બોલવાનો પ્રયત્ન કરો, કે ટ્રાય ટુ સ્પીક ઇન ઇંગ્લિશ એઝ મચ એઝ પોસિબલ, ટ્રાય ટુ સ્પીક ઇન ઇંગ્લિશ એઝ મચ એઝ અ પોસિબલ, કે શક્ય બને તેટલું અંગ્રેજી બોલવાનો પણ પ્રયત્ન કરો. બરાબર, તો આવી રીતે તમે પણ ઘણું બધું લખી શકો છો કે ડુ નોટ ફીલ શાય ઓર બી ફ્રાઇટન ટુ મેક મિસ્ટેક્સ, કે ભૂલો કરવાથી શરમાવું ન જોઈએ, ડરવું ન જોઈએ. યુ વિલ લર્ન ફ્રોમ યોર મિસ્ટેક્સ, તમારે તમારી ભૂલોમાંથી શીખવું જોઈએ. ઇફ પોસિબલ સિલેક્ટ અ ટોપિક એન્ડ રાઇટ અ સ્મોલ પેરેગ્રાફ એક્સપ્રેસિંગ યોર ફિલિંગ્સ અબાઉટ ઇટ, એક પેરેગ્રાફ પસંદ કરો, તમારી લાગણી એના વિશે લખો. બરાબર છે. અને ઇંગ્લિશ ઇઝ વેરી એસેન્શિયલ નાઉ ડેઝ, બરાબર, બીકોઝ ટુડેઝ મોડર્ન વર્લ્ડ ઇંગ્લિશ ઇઝ એન ઇન્ટરનેશનલ લેંગ્વેજ. બરાબર છે. તો આ ઘણું બધું તમે લખી શકો છો, અને તમે લખવાનું પણ છે. સાવ એટલો ઈમેલ નથી લખવાનો, બીજું વધારાનું લખાણ પણ તમે ઇંગ્લિશ સબ્જેક્ટ વિશે લખી શકો છો. બરાબર ને. પછી છેલ્લે એમ લખવાનું કે આઈ એમ શ્યોર યુ વિલ બી ગુડ ઇન ઇંગ્લિશ વેરી સૂન, ઓલ ધ બેસ્ટ, કે મને ખાતરી છે કે એક દિવસ ઇંગ્લિશમાં ખૂબ સારું કાર્ય કરીશ, ઓલ ધ બેસ્ટ. બરાબર, એ બધું તમે લખવાનું છે. અને પછી લાસ્ટમાં લખવાનું છે યોર્સ લવિંગલી, કે તારો પ્રેમાળ, શું નામ છે, ધ્વનિત. બરાબર છે, ધ્વનિત, એ અહીં લખું છું, એ ધ્વનિત. બરાબર છે. તો એ રીતે તમારે આ ઈમેલ છે મેં હાફ લખી દીધો છે, બાકીનો જે તમારે પાછો લખવાનો છે. બરાબર, તો આ રીતે ઈમેલ તમે લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, પેપર સોલ્યુશન અહીંયા આપણે સેક્શન ડી જે લાસ્ટ હતો એ સેક્શન ડી પણ આપણે અહીંયા પૂરો કર્યો. બરાબર છે. ડાયરેક્ટ બધા મોટા ભાગના ક્વેશ્ચનમાં ડાયરેક્ટ આન્સર જ લખવાના છે. જ્યાં જ્યાં આપણે ક્વેશ્ચન લખવાનું છે અહીંયા હું તમને કહેતો ગયો છું, એટલે બાબત ધ્યાનથી રાખીને વ્યવસ્થિત રીતે પેપર સોલ્યુશન કરી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ.